ઘણા બધા કેમ ગુરુવાર છે ને એટલે બહેનોના ઓપરેશનના હોય કોઈ ઓલા ઓપરેશન આપણે બધા ઓપરેશન થાય છે ને અહીંયા શ્રીરાજ સુભગ સત્સંગ મંડળે સંભાળ્યા પછી ખાસું પરિવર્તન આવ્યું છે. આ ઉત્તરો સેવાઓ વધવા માંડી એના પરિપાક રૂપે એની જે સુવિધાઓ વધી, આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ વધ્યું, ઇન્ડોર પેશન્ટો પણ વધ્યા. આ શ્રીરાજ સુભગ સત્સંગ મંડળ જે ટ્રસ્ટ છે એ 18 થી 20 લાખની તે દવાઓ પ્રોવાઈડ કરે છે. સરકારની તો દવાઓ ખરી છે, સરકાર જે આપે 10-12 લાખની એ તો ખરી જ, તદ ઉપરાંત 18 થી 20 લાખની દવાઓ આ સત્સંગ મંડળ છે ને ખરીદીને અહીંયા સેવાઓ આપે છે. પહેલાં રાજસો ભાગ નહોતું જોડાયું ત્યારે એમ કે આ સગવડ જે મળે છે અત્યારે એ સગવડમાં થોડુંક ડિફરન્સ હતો, એટલે કે નહોતી મળતી અને અત્યારે સગવડ સારી મળી રહી છે. અમારે ખર્ચો નથી થતો, ભાડા નથી થતા. એટલે અહીંયા કોઈ એવી પ્રાઇવેટ લેબોરેટરી કે હોસ્પિટલની સુવિધા ન હોય એટલે પેશન્ટ અને જો હોય ને તો પણ એટલા ગરીબ પેશન્ટ અહીંયા હોય કે એ એટલો અમાઉન્ટ આપવા માટે કેપેબલ ન હોય. પીપલ માટે, જે રૂરલ એરિયાના પીપલ છે એના માટે આ બહુ જ સરસ છે. જે ડૉક્ટર અને પેશન્ટનું કમ્યુનિકેશન એકદમ સીધું થઈ જાય છે. અહીંયા 15 રૂપીઝ પણ પેશન્ટ માટે એફોર્ડ કરવા સહેલા નથી. એટલે આ બહુ સારું છે એના માટે કે એને 20-30 રૂપિયામાં એના બધા ટેસ્ટ થઈ જાય. I'm a consultant gynecologist over this Saila hospital. My job is very important because all over India there are the causes, there are the problem behind the maternal death. Many of the women who are dying in the home during the delivery processes. So I can save them, giving a birth to a newborn and helping that female, giving a motivation to that female is one of a big task for me. My OPD just now is 20-25 per day around. And now the people are aware that there is a female gynec over here who is there for us. So now the OPDs keep on increasing day by day. I delivered her by cesarean. She's a small female baby of 2 kg. You should cry. You should say something. હવે આપણે જે આ CSC જે સાયલા CSC કરો એની અંદર મેજર ઓપરેશનો કરવામાં આવે છે. એપેન્ડિક્સ કરે, હર્નિયા કરે, હાઇડ્રોસેલ કરે, રિનલ સ્ટોન કરે. આપણું જે CSC ચાલે છે એ એકચ્યુઅલી ગવર્મેન્ટ જાણે મોટા હોસ્પિટલો ચલાવતી હોય ને એવું હોસ્પિટલ ચાલે છે.